લઈ આવશું અત્યારે પ્રતિક અમારી સાથે જોડાયા છે અમદાવાદથી। પ્રતિક, તમે અમદાવાદમાં કઈ જગ્યા પર છો, કયા વિસ્તારમાં છો અને ત્યાંના લોકોનું શું કહેવું છે? તેના માટે હું અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં છું કે જ્યાં આગળ અલગ અલગ સેક્ટરના નાગરિકો આપણી સાથે જોડાયેલા છે। સૌથી પહેલા સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા વ્યક્તિ સાથે વાત કરશું। તમે સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા છો અને ખાસ કરીને સ્ટોક માર્કેટમાં જે ભારણ છે ટેક્સનું, તેને લઈને શું કહેશો, શું આશા રાખી રહ્યા છો? રિસેન્ટલી જે છેલ્લા 4-5 વર્ષથી જે શોર્ટ ટર્મ ગેઇન ને કેપિટલ ગેઇન જે રિટેલ ઇન્વેસ્ટરોને જે ખાસ મારે છે, એમાં થોડી વિચારણા કરીને એને થોડું રિડ્યુસ કરીને અથવા રિસ્ટ્રક્ચરિંગ કરવાની જરૂર છે કે અલ્ટિમેટલી એમાં રિટેલ ઇન્વેસ્ટર જ દંડાય છે। અને બીજું એક સજેશન આઈટી બાબતમાં એ છે કે જેવી રીતે કે મોસ્ટલી જે બધા બિઝનેસમેન તો સેટઅપ કરીને આઈટી ઓછો ભરે છે, પણ જે પ્યોરલી મીડિયમ ક્લાસ છે, સર્વિસ ક્લાસ પીપલ છે, એમાં હસબન્ડ વાઇફની ઇન્કમ ક્લબ કરીને એક રિટર્ન એલાઉ કરવામાં આવે અને બંનેને 12-12 લાખ, તો એક એવો સુઝાવ છે કે હસબન્ડ વાઇફની ઇન્કમ ક્લબ કરવામાં આવે। તમે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો, તમે શું આશા રાખી રહ્યા છો આ બજેટને લઈને? હું એમ કહું છું કે સરકાર શ્રી બહુ સારું કામ કરી રહી છે, પરંતુ જે આ બધા લાભો મોટા ઇન્ડસ્ટ્રીયલને મળે છે, પણ નાના વેપારીઓને જો આનો લાભ પૂરેપૂરો મળે તો ખૂબ જ સારું છે। બીજું કે જે જીએસટી કલેક્શન લે છે એ દર મહિને લે છે, એની જગ્યાએ ક્વાર્ટરલી કરે તો વધારે સારું છે। ઓકે, તમે અમદાવાદ શહેરના વેપારી છો ને વેપારી એસોસિએશનના પ્રમુખ પણ છો, ખાસ તમે અને વેપારીઓ વતી શું આશા રાખી રહ્યા છો? જેવી રીતે સરકાર કહે છે કે મેક ઇન ઇન્ડિયા, હવે અમલીકરણ થતું નથી, કેમ કે ચાઇનાની સારા કારણ અમદાવાદની પ્રોડક્શન મોંઘી પડે છે, ખાસ મોંઘી પડે તો એવી સબસિડી આપે વેપારીઓને, જે ઇન્ડસ્ટ્રીઝને, ટ્રેડર્સને, કે વેપાર વધી જાય। હમણાં ખાલી વાતો છે મેક ઇન ઇન્ડિયાનું, પણ એનું પ્રોપર અમલીકરણ નથી। તો અમારી સરકારને અપીલ છે કે મેક ઇન ઇન્ડિયાને વધારે સપોર્ટ કરે ને સબસિડીમાં વધારે આપે, ઇલેક્ટ્રિસિટીમાં જો બી સરકાર યોગ્ય લાગતી હોય એ કરે। બિલકુલ, તમે ખાસ કરીને ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો, તમે શું આશા રાખી રહ્યા છો આ ગવર્મેન્ટ પાસેથી બજેટ માટે? બજેટ માટે સાહેબ અમે એવી આશા રાખીએ છીએ, વેપાર માટે સરકારે સોચવું પડશે। જીએસટીની જે સ્લેબ ચાલે છે બરોબર છે, પણ વેપાર એકદમ ડાઉન થઈ ગયું છે, એનો ઉકેલ લાવવું પડે સરકારને। બહુ માર્કેટની કન્ડિશન બહુ એટલે ખરાબ છે, તો સરકારને વિચાર કરવો જોઈએ વેપાર માટે, મધ્યમ વર્ગ માટે તો ખાસ કરીને વિચાર કરવો જોઈએ। પ્રતિક, અલગ અલગ ક્ષેત્રના જે લોકો છે તેમનું અલગ અલગ મત અત્યારે સામે આવી રહ્યું છે ને તેમની અપેક્ષાઓ અને આશાઓ પણ અલગ અલગ સામે આવી રહી છે, અને તમે બધા જ જોડાયા અલગ અલગ વિસ્તારમાંથી, અલગ અલગ લોકોના મંતવ્ય તમે મૂક્યા, એની આશા અને અપેક્ષાઓ જે તમે વર્ણવી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અને હવે આગળ વધીએ તે પહેલા રોકાશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો સંદેશ ન્યૂઝ।